સમાચારો રાજકોટથી મળી રહ્યા છે, જ્યાં ગોંડલ ચોકડી પાસે કન્ટેનર પલટ્યું હોવાની ખબર સામે આવી રહી છે। કન્ટેનરે પલટી મારતા કુલ 5 લોકો તેની નીચે દટાયા હતા, જેમાંથી 3 લોકોને બહાર કાઢી લેવાયા છે અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જો કે 2 લોકો હજુ પણ કન્ટેનર નીચે ફસાયેલા હોવાની માહિતી સામે આવી રહી છે। બંને ફસાયેલા લોકોને બહાર કાઢવા રેસ્ક્યુ શરૂ કરાયું છે, તો ફાયર વિભાગ અને પોલીસની ટીમો પણ હાલ તેઓને બચાવવા માટે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। તો કન્ટેનર પલટી મારી ગયું અને તેની નીચે 5 લોકો દટાયા, જેમાંથી 3 લોકોને હોસ્પિટલાઇઝ કરાયા છે, જ્યારે કે 2 લોકોનું રેસ્ક્યુ ચાલુ છે। ત્યારે આ અંગે હાલ શું અપડેટ છે તે વિશે વધુ વાત કરવા માટે સીધા જ અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ પાસે। મોહિત, કન્ટેનર પલટી મારી ગયું છે અને ત્યારબાદ 2 લોકો હજુ પણ અંદર દટાયેલા હોવાની માહિતી સામે આવી રહી છે। જાણવા માંગીશું, શેનાથી ભરેલું આ કન્ટેનર હતું, કઈ રીતે આ બનાવ બન્યો છે અને હાલ ત્યાં શું પરિસ્થિતિ છે? જરના ગોંડલ ચોકડી નજીક જે કોરાટ ચોક આવેલ છે ત્યાંની આ ઘટના છે। આપને હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે એક જે ભારે કન્ટેનર છે તે રોડ સાઈડથી પલટી મારી જતા તેમાં કુલ 4 થી 5 લોકો જે દબાયેલા હોવાની આશંકા છે તે જોવા મળી રહી હતી। સૌપ્રથમ 3 જેટલા લોકો છે તેને અહીંથી ઇજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે। હજુ પણ 1 થી 2 લોકો છે તે અંદર ફસાયા હોવાની માહિતી છે, જેને લઈને જ હાલમાં રેસ્ક્યુ ઓપરેશન છે તે ચાલી રહી છે। જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ક્રેન અને જે જેસીબી મશીન છે તેની મદદથી ફાયર વિભાગ અને પોલીસ વિભાગની ટીમ છે તેમના દ્વારા રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યું છે। પ્રાથમિક દ્રષ્ટિએ બોરવેલમાં જે વપરાતું કન્ટેનર છે તે હોવાનું સામે આવ્યું છે ને એટલા માટે જે અંદર જે ભારે વજનના જે પાઇપ છે તેને અહીંથી જે બહાર કાઢવામાં આવે છે ને ત્યારબાદ આ કન્ટેનર છે તેને જે અહીંથી બહાર કાઢી અને આગળની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે। આ વિસ્તારના સ્થાનિક અગ્રણી માજી સરપંચ છે, આપણે તેની સાથે વાત કરીશું। કેટલા વાગ્યાનો બનાવ હતો અને કઈ રીતે આ પલટી મારી ગઈ, શું ઘટના બની? કમસે કમ 7:15ની આજુબાજુમાં કન્ટેનર પલટી મારી ગયેલું છે અને હાલની પરિસ્થિતિ જોતા અત્યારે ફાયર બ્રિગેડ, પોલીસ સ્ટાફ, સાપર પોલીસ સ્ટાફ છે, મીડિયા કર્મી છે, બધા કામગીરી ફૂલ પૂરજોશમાં કરી રહ્યા છે। કેટલા લોકો ફસાયાની અત્યારે પણ આશંકા છે? 4 થી 5 જણાના અહેવાલ છે આમાં હાલ અત્યારે। અને અત્યારે બહાર કેટલાને કાઢ્યા, અંદર કેટલા? એવા સમાચાર મળ્યા અમારે, અમે આવ્યા પહેલા 3 વ્યક્તિને બહાર કાઢેલા છે, 1 થી 2 વ્યક્તિ અંદર હજી ફસાયેલ છે, પણ ફાયર બ્રિગેડ ખૂબ સરસ કામ કરી રહી છે। પણ એટલે જે સ્થાનિક લોકો હોય, જે ફાયર વિભાગની ટીમ, પોલીસ વિભાગની ટીમ છે તેમના દ્વારા આ રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યું છે। હજુ પણ 1 થી 2 લોકો અંદર ફસાયા હોય તેવી આશંકા છે ને તેને લઈને જ આ રેસ્ક્યુ ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું છે। જેના આપને હું જણાવી દઉં કે રાજકોટથી જુનાગઢનું 6 લેન હાઈવેનું કામગીરી છે તે ચાલી રહી છે ને ખાસ કરીને આ જે નવો 150 રિંગ રોડ છે તેને પણ 4 લેન બનાવવાની કામગીરી છે તે ચાલી રહી છે ને એટલા માટે જ આ વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા છે તે ભારે જોવાતી હોય છે મોટી સંખ્યામાં। એટલે કે 7 વાગ્યાનો સમય છે એટલે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે તે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં વાહનો છે તે પસાર થતા હોય છે ને તેની વચ્ચે ભારે વજનનું આ કન્ટેનર છે તે પલટી મારી ગયું છે ને એમાં જે 3 લોકો ઇજાગ્રસ્ત છે તેમને બહાર કાઢી અને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। હજુ પણ 1 થી 2 લોકો અંદર હોય તેવી શક્યતા છે, જેને બહાર કાઢવાની કામગીરી છે તે અત્યારે ચાલી રહી છે। જી બિલકુલ, આભાર મોહિત। આશા રાખીએ કે બંને જે લોકો દટાયા છે તેમને સહી સલામત રીતે જલ્દી જ બહાર કાઢી લેવાય।